સુરતમાં ₹6 કરોડની કિંમતનું કોબરાનું ઝેર પકડાયું છે. સુરત એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં ગુજરાતમાં સૌ પ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબરા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં લસકાણા પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની પેરવીમાં હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 મિલી કોબરા વેનોમ જપ્ત કરવામાં આવી છે, જેની બજાર કિંમત આશરે 5 કરોડ 85 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું અને આરોપીઓ તેને સુરતમાં વેચવાની પેરવીમાં હતા. નોંધનીય છે કે સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે, ત્યારે કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે, જેને પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે. ધરપકડ કરાયેલા 7 આરોપીમાં સુરતના 2 અને વડોદરાના 5 શખ્સનો સમાવેશ થાય છે, જેમાં 67 વર્ષીય મનસુખ ઘિનૈયા, 60 વર્ષીય ચિમન ભુવા, 41 વર્ષીય સમીર પંચાલ, 74 વર્ષીય પ્રવીણ શાહ, 50 વર્ષીય કેતન શાહ, 54 વર્ષીય મકરંદ કુલકર્ણી અને 40 વર્ષીય પ્રશાંત શાહ શામેલ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું. આરોપીઓ લસકાણા અને સરથાણા વિસ્તારમાં આ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્ક ફેલાવી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો ઈરાદો સફળ થઈ શક્યો ન હતો. આ ઓપરેશન બાદ હવે સુરત પોલીસ આ ઝેરના સપ્લાય ચેઇનની ઊંડી તપાસ કરી રહી છે. ખાસ કરીને અમદાવાદના એ સોનીની શોધખોળ ચાલી રહી છે, જેને આ ઝેર પૂરું પાડ્યું હતું. તો ગુજરાતમાં આ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થતાં વન્ય જીવ સુરક્ષા અને ગેરકાયદેસર ડ્રગ્સ નેટવર્ક અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. કાળા કારોબારની કડીઓ અમદાવાદથી સુરત સુધી સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે છાપો મારી અને આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત પ્રતિ મિલી 90 લાખ રૂપિયા છે તેવા 6.5 મિલી ઝેરના જથ્થાને જપ્ત કર્યો છે. વડોદરાના 4 અને સુરતના 3 શખ્સો મળી અને આ ખતરનાક ખેલ રમી રહ્યા હતા. હાલ ફોરેસ્ટ વિભાગ પણ આ તપાસમાં જોડાયું છે અને લેબ રિપોર્ટ આવ્યા બાદ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. કરોડોના કાળા કારોબારની કડીઓ અમદાવાદથી સુરત સુધી જોડાયેલી છે. અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું. 5 કરોડ 85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ, એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે. અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ, સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા, અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને 9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબરાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડે છે. આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે, તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. અને મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા. અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી. એવું કોઈ જે પકડાયું છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે
અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3 આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે, તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જે એસઓજીએ એને ઝડપી પાડ્યા છે.